સુરતના કાપોદ્રા વિસ્તારમાં હીરા મેનેજરને વોશરૂમમાં લઈ જઈને મારવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. કામ સરખું ન કરતો હોવાનું રત્ન કલાકારને કહેતા તેને બહારથી માણસો બોલાવી હીરા મેનેજરને માર્યો હતો. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા હીરાના કારખાનામાં શિસ્ત અને નિયમોનું પાલન કરાવવું એક હીરા મેનેજરને ભારે પડ્યું છે. એક રત્ન કલાકારે પોતાના ભાઈને બોલાવી કારખાનાના વોશરૂમ એરિયામાં મેનેજર પર હુમલો કર્યો હતો. બંને ભાઈઓએ ભેગા મળી મેનેજરને માર્યો હતો. 1.5 મિનિટમાં 11 તમાચા અને 4 લાત મેનેજરને મારવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. આ ચકચારિત ઘટનાના લાઈવ દ્રશ્યો કારખાનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. કાપોદ્રા પોલીસે આ અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મૂળ ભાવનગરના વતની અને સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા ગૌતમભાઈ ઇટાલિયા કાપોદ્રા ખાતે પંકજ ડાયમંડમાં હીરાના કારખાનામાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. આ કારખાનામાં છેલ્લા 5 મહિનાથી અંકુશ ગોપાલભાઈ આલગોતર નામનો રત્ન કલાકાર કામ કરતો હતો. તે સરખી રીતે કામ ન કરતો હતો અને સમયસર હાજર ન થતો હોવાથી તેમને ટોકવામાં આવ્યો હતો. બસ આ ટોકણીમાં જ તેને ઉશ્કેરાઈ જઈ પોતાના ભાઈને બોલાવી મેનેજરને માર્યો હતો. આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક જ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.